તમારે હજારો માણસોને બચાવવા હજારો કોસ ચાલવાનું હોય છે। એકવાર લગામ સદગુરુને સોંપી દીધી પછી દુઃખનું કારણ રહેતું નથી। શરીરમાં હલકી જાતનો મહાર વસે છે એને બહાર કરેલું મારા ભક્તને ઘેર કથાની ખોટ નહીં વર્તાય, ક્યારેય કોઈને ઠગશો નહીં, કદી કોઈને ઈજા કે નુકસાન પહોંચાડશો નહીં। તમારો પરો મોટો હોય તેથી દાન દક્ષિણા આપો। બપોરે પડછાયો રોગ થઈ જાય એમ માણસનું નસીબ ટકી જતું હોય। ધન સંપત્તિના મતમાં થકી જઈ અકારણ લોકોને પીરવશો કે પધરશો। સાંસારિક જીવન પાયન માટે સાધન પદ્ધતિ જરૂરી છે। જેમ શરીર માટે પિત્ત જરૂરી છે એમ સાંસારિક પ્રસંગો માટે ધન જરૂરી ગણાય। એ જરૂરી હોવા છતાં એમાં અટવાઈ ના પડે, એમાં વધુ કરતા ઓછો ના થઈ જાય। ક્યારેય કંજૂસ ના બનશો, ઉદાર બનો, પણ વધુ પડતી ઉદારિયત નહીં ચાલે। બધી સંપત્તિ વપરાઈ જશે તો પાછળથી કોઈ તમારી કાળજી નહીં લે। ઉદારતા અને ઉદારપણું ભેગા મળે તો પનોતી જ જશે। સત્તા કે અધિકારનો દુરુપયોગ ન થવો જોઈએ। નાયક ને દેશનાને લાંચ ન લેવી જોઈએ। તમારે માટે મુકરર કરાયેલી ફરજ વધુમાં વધુ કાળજીપૂર્વક અને સારામાં સારી રીતે બજાવો। જિંદગી ચાલતી રહે ત્યાં લગી એની રક્ષા કરો। મૃત્યુ થયા પછી નિરર્થક શોક કે વિલાપ ન કરો। સારા લોકોની સોબત રાખો, એમના વર્તુળમાં રહો। દૂરી કુટીર અને લાગણીહીન નાસ્તિક માણસોનો પડછાયો પણ ન રહે। નિશ્ચિત જેવા આહાર ચાખશો નહીં, ખોટી તકરારમાં સંડોવાશો નહીં, કદી અસત્ય બોલશો નહીં। શરીર મજબૂત હોય, વાસના જાગતી હોય ત્યાં લગી પત્ની સાથે દાંપત્ય સુખ માણો। અન્ય સ્ત્રીઓ પ્રત્યે આકર્ષાઈને મન બગાડશો નહીં। ઈચ્છા રાખો તો કેવળ મોક્ષની જ રાખશો। પ્રેમાતુર થઈને પ્રેમમાં પડવું હોય તો ભક્તના પ્રેમમાં, પ્રભુના પ્રેમમાં, સંતોના ચરિત્રનું શ્રવણ હૃદયથી શુદ્ધ બનાવે। માતા પિતાનો આદર કરવો જોઈએ। માતા એક હજાર તીર્થ બરાબર છે। પિતાને દેવગણી સંભાળ દઈએ એમની સામે દંડવત પ્રણામ કરવા જોઈએ। તમારા ભાઈઓને પ્રેમ કરો, તમારી શક્તિ મુજબ બહેનોને મદદ કરો। એમને સંતોષો નહીં, બાળકો સાથે